દાદા ભગવાનનું વાક્ય છે આપતાવાણી 3 અહંકાર એ કર્તાપદ છે અને મમતા એ ભોગતાપદ છે. આજે આખી જે ચાર્જ અને ભોગવટો એ જે વાત છે ને, એ જયમેશાનજી અત્યારે જે વાત કહી એમાં ભોગતાપદ ક્યાં છે અને ભોગતાપદથી તમારે પોતે મુક્ત રહી શકે. ભોગતાપદથી મુક્ત રહેવાય, પરિણામ નથી બદલવાનું. જે આખું જે આપણે પરિણામ બદલવા જઈએ હજી પણ આપણી મમતાના કારણે આપણે એ પરિણામને બદલવાની કોશિશ કરીએ. હવે પરિણામ બદલવાની જરૂર નથી, એ પરિણામનો ભોગવટો આવે એનાથી મુક્ત રહેવાય. ખ્યાલ સમજો કે આને તાવ આવી ગયો, આને કંઈ પણ થયું, હવે આને તમે કોઈ પણ રીતે હોસ્પિટલમાં આવ્યા અને કંઈ દવા લીધી, ઇન્જેક્શન લીધું, તો એ ભોગવટો તમે ઓછો કરી આપ્યો, ત્યારે તાવ પણ ના દેખાય. પણ મેઇન વાત પરિણામનો જે ભોગવટો છે એ જ્યારે આપણે કોઈ સત્સંગ થાય, કંઈ વાતચીત મળે ને, તો વગર દવાએ ભોગવટો ઓછો થાય છે. વગર દવાએ. કાલે મેં એ જ કીધું, આપણે ભરતભાઈના દમયંતીબાને એ છે એમને બધું પગનું બધું ભોગવટું. હવે શરીરનો ભોગવટો ઓછો થયો ને તો 4 બાઈ છે કામ કરનારી. 4 રાતથી સવારે જુદી આવે, સવારથી રાત જુદી આવે, અને 2 ટાઈમ રસોઈ બનાવનારી જુદી અને કચરા પોતાવડું. હા, કચરા પોતાવડું એવું કાંઈક છે. મેં કીધું તમે તો આ ભોગવટો ઓછો કહીને આ ભોગવટો વધાર્યો. પેલી દૂધ મૂક્યું કે નહીં ફ્રીજમાં, આ જોઈ લો એમ કે માખણ કાઢ્યું, મારી સામે કહેતી હતી જો આ માખણ, આ તો કે અત્યારે એમાં ફ્રીજમાં મૂકી દે, નીચે મૂકજે, નાની વાડકીમાં મૂકજે. મેં કીધું મરી ગયો, તમને જોવા આવ્યો, મારા ભોગ લાગ્યા. મેં કીધું તો આ માખણ જોવા આવ્યો છું નહીં, કારણ કે 4 જણને હેન્ડલ કરવાના. એકમાં ક્રોધ, એકમાં માન, એકમાં માયા. મેં કીધું તમે તો ખરી આઈડિયા, શરીરનો ભોગવટો દૂર કરવા માટે 4ને પાડ્યા. હવે એ 4ને કંટ્રોલમાં આ ભોગવટો, કારણ કે પેલી ફ્રીજમાં શું મૂક્યું, પેલી રાત્રે આવી ગઈ કે નહીં, એ રાત્રે આવે, એ જે આવે એ પાછું જમવાનું ને નહીં, એ જમે રાત્રે, પછી એમને સવારે તૈયાર કરે, નાહી ધોઈને પછી એ જાય. ત્યાં બીજી આવે. પેલું દાદાએ કીધું છે ને, માયાના 7 દીકરા. એક બાઈ એક ટાઈમે ગઈ તો બીજી બાઈ આવી, અને એક બાઈ કચરા પોતા કરે, સૂકવે, આ તે, અને જે બે રસોઈ કરે ને, જે બાઈ સવાર સાંજ એ કપડા સૂક્યા હોય ને એ લઈ લે, સુકાઈ ગયા હોય. હા, હવે એ બધું યાદ રાખવાનું માલિકે. એ જે પેલા જે અપંગ થયા ને, ચલાતું નથી, આમ નથી, મુઠિયા તો બરોબર ખાઈ ગયા. મેં ત્યારે કીધું જ નહીં, મેં તો પછી આવે ત્યારે બીજી વાર વાત. હવે અને પેલો કિન્નર કે મન ના ભાવે એટલે ઉપમા પર સેવ નાખી અને 10 મિનિટ સુધી તો ચમચીથી તોડ્યા જ કરે. મેં તો આ ક્યારે ખાશે ને ક્યારે મને કિંગ સર્કલ મૂકવા આવશે, મને મૂકવા આવશે. એટલે ભોગવટો શાનો આવ્યો? મારે જવાનું છે ને, મારે જવાનું છે. એટલે છેક સુધી આ જે વાત છે ને, છેક સુધી આક્રમ માર્ગમાં ડોક્ટર સાહેબ આપણા બધા માટે કરતા અકર્તાનો ભેદ સમજાઈ જવો જોઈએ. સગડું કરતા સ્વનહી કરતા, સગડું કરતા સ્વનહી કરતા, સૂત્ર પામે જે જન, સૂત્ર પામે જે જન, કેવળ એના પરગટ થાશે
સમજે જો જન ગણ મન. જન, ગણ અને મન. જન એટલે સમૂહ, ગણ એટલે બુદ્ધિ, ગણપતિ. ગણપતિ કાલ લાવવાના છે. આવી ગયા કાલે સ્થાપના છે. જન એટલે સમૂહ, ગણ એટલે બુદ્ધિ અને મન એટલે મન. આ ત્રણને ફરી વળે છે મારું. ભોગવટો લાવે એટલે કે ને કે છેક સુધી કરતા અકર્તાનો ભેદ સમજી જાય ને. કરનારો કોણ અને અકર્તા કોણ. કરનારો એ તો લાકડું એમને એમ પડ્યું હોય ને તો એની ક્રિયા થયા જ કરે. કોવાઈ જાય, ઉધઈ લાગે, બીજું બધું તો ક્રિયા થઈ કે નહીં લાકડામાં? થાય. એ તો લોખંડમાં એવું હોય. લોખંડમાં એવું કાટ ખાય. કરતા અકર્તાનો ભેદ મુખ્ય આ છે. વિતરાગ માર્ગમાં એટલે કે જે કોઈ પણ રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, જે એ દ્રષ્ટિમાં શું હતું તો કે કરતા અકર્તાનો ભેદ જ જોતા હતા. મારું નહોતા લાવતા. એ જે કહ્યું ને આઈ વિથ માય, એ જ. થાક લાગ્યો? કારણ કે જોરથી નીકળું ને અંદરથી એટલે ના હું બંધ કરું છું પાછું. ના તો હા ચલાવો. બહુ સરસ, બહુ સરસ. થોડીક ચાલ આવીને આપજો ભરતભાઈ. નિમેશભાઈ આખું પદ ગાવ ને તો જરા વધારે સમજાય. ગાયું તું ને આખું નહીં એ તો ખાલી 2 લીટી જ ગાઈ. હા એ નહીં. નહીં, સઘળું હા. કરતા સ્વ નહીં કરતા. હા એ ભરતભાઈ ગાયું તું ને. બીજું હતું એ બીજું એટલે જુદું હતું. હા જુદું હતું. અને આજે પર્યાય વાળું હતું. પર્યાય તો હમણાં ગાયું મેં. અવસ્થા ગઈકાલની હતી યાર. પહેલો વિષય કંઈક આપશો, કંઈક આપો તો ગાઈએ પછી. એમને તો યાર ત્યાં તો ક્યાં સુધી અમારે સઘળું અમારો કરતા ભોગવટો તો કંઈક સમજો. અમારા ભોગવટ એટલે આ જો ક્યાં છે સુધોને કોઈ પીપર જો આમાં આવે. જો આ પીપર કાઢી આમાંથી. બાળકો તો જ આપતા પુત્ર એટલે પીપર જ આપવાની ને. એ તો એવું જ હોય ને. પીપર જ આપવાની. એમાં છે ને આમાં નિર્મલભાઈ કે ડોક્ટર સાહેબ આપણો સ્વાધ્યાય છે અરસપરસ. સ્વાધ્યાયમાં શું છે મુખ્ય? દાદા ભગવાન જેને કર્તા સ્વરૂપે જોતા હતા ને એને પર સત્તા ને પરાધીનપણું પણ જોતા હતા. બહુ સરસ, બહુ સરસ. ખાલી એકલા કર્તા સ્વરૂપે ના જુએ કે આમણે પ્રશ્ન પૂછ્યો કે આમણે આવું કર્યું કે આ આવી રીતે છે. જે દાદા ભગવાન કર્તા સ્વરૂપે જોતા હતા, જેને એ કર્તા સ્વરૂપની પોતાની સત્તા એટલે કે પર સત્તા અને પરાધીનતા, સંજોગોનું ભેગું થવું અને એક કર્તા તરીકે દેખાવું. કેટલા બધા સંજોગો ભેગા થાય ત્યારે એક કર્તાપણું દેખાય, ક્રિયાવાળું દેખાય. કર્તાપણું એટલે ક્રિયા થનારી દેખાય. ના દેખાય? બધું જ હતું. ગેસ પર ચા મુકાઈ પણ ગઈ ને બધું જ અંદર આવી ગયું. તેમ છતાં ચા એના મૂળ સ્વભાવમાં ન આવે ત્યાં સુધી તમે એને ગરમ કરો કે ના કરો? કરીએ. અને ઉભરો આવે એટલે જરીક ઉકળે એટલે પાછું એને કરીને એના મૂળ સ્વભાવમાં ના આવે ને ત્યાં સુધી એની ક્રિયા થયા કરે. હવે એ જે ક્રિયા છે ને એ ક્રિયા કરનારો પોતે નથી, સંજોગોને આધીન થાય છે. એને પરાધીનતા કીધી. પરાધીનતા કે પર સત્તા તો ખરી પણ પાછા બીજા સંજોગોનો આશરો લઈને એ ક્રિયા થાય છે. પરાધીનતા. હવે એને એ કરતા અકર્તાનો ભેદ આખો છૂટો પડી ગયો. કરતા કોણ અને અકર્તા કોણ? આજે અક્રમ માર્ગ છે, વિતરાગનો માર્ગ છે. રામ ભગવાન જૈન રામાયણમાં ઘણું બધું બહુ સરસ આપ્યું છે. આપણને એક સમ્યક લેતા આવડવું જોઈએ. સમ્યક એટલે સવડું લેતા. રામ ભગવાન જોડે વિભીષણ હતા જ, પણ એકવાર તો દાદા પહેલા એકવાર હસાવી દીધા.
કે દાદા 14 વર્ષનો વનવાસ રામનો, 14 વર્ષના વનવાસમાં કંઈ નહીં અને રાજા? તો દાદા કે ત્યારે આયુષ્ય હતું 14,000 વર્ષનું. 14,000 વર્ષ. સરયુબેન, 14,000 વર્ષનું રામ ભગવાનના વખતમાં આયુષ્ય. કૃષ્ણ ભગવાન વખતે 1500 વર્ષ થઈ ગયેલું. 14,000 વર્ષમાં 14 વર્ષ વનવાસ ગયો, એમાં તમે શું બોલ બોલ કરો છો? આપણે તો 70માં 20 વર્ષ તો ભણવામાં જાય છે. 50 રહ્યા, એમાં પાછળના 20 વર્ષ તો પાછું મોતિયો કાઢીને બેઠા હોય. હા, આણે કીધું કંઈક અને અહીંયા દેખાય કંઈક, એટલે મારે કેવું પડે એકવાર. પાના નંબર 206 એકવાર. કારણ કે 20 ગયા, 5 વર્ષ જોવા કરવામાં જાય. આ ગમે છે, આ નથી ગમતી, આ ગમે છે, આ નથી ગમતી. એના શોખ શું, આ શું, આ શું. પછીના 10-15 વર્ષ પહેલા જાય અને પછી તો એને ડબ્બી લઈને ફરવું જ પડે. કઈ ડબ્બી? ડોક્ટર છો તમે યાર? બીપીની ગોળી મૂકી હોય, દવાની ડબ્બી. હા, બીજી કઈ છીકણીની દવા? અમે તો કઈ છે યાર, છીકણીની ડબ્બી કોણ રાખે અત્યારે? એ ચીકણી ડબ્બી એ દવા જ હતી. હા, એ છે ને પેલાના લોકો. હા, હા, પછી પેલા શું કે કચુકા, આંબલિયા, આંબલિયા. લોહીને પાતળું કરવા માટે ડોક્ટર. લોહીને પાતળું કરવું હોય, કચુકા છે, સોપારી છે. પાન છે. કચુકા એટલે એ જ ને આમલીના. ગોટલી, ગોટલી. આંબલીના. ગોટલી. હા, એમાં પાછો એ ખાતા હોય ને લોહી પાતળું કરવા, તો મારા જેવો પાછો જ્ઞાની આવે. બી ખવાય? બીમાં તો જીવ હોય, આમાં તો ઉગી નીકળે. તો ખાવશું પાંદડા? હવે જે વસ્તુ હિતાહિતમાં હોય ને એ વાત બરોબર છે. હવે હું શું કહેવા માંગતો હતો? ડબ્બી લઈ. ડબ્બી, દવાની ડબ્બી. ના, કરતા કરતા હે ના, એ નહીં બોલો ને જા. 14,000 માંથી 14,000 વર્ષ. ચોક્કસ તમને કથા સાંભળવી ગમે છે, સમજી ગયો. બરોબર, કથા જોયું, ત્યાંથી જ આવ્યા. જોયું, બધાને આ પકડ્યા. તો સારું છે જોડે શાક નથી લાવ્યો, ને તો સમારી નાખ્યા આ લોકો. એ રામ ભગવાન જોડે વિભીષણ હતા. આ એક વાત છે, કારણ કે ક્રમિક માર્ગ હતો અને ક્રમિક માર્ગમાં મન વચન કાયાની એકતા સાથે શુદ્ધતા જોઈએ. હા, એ કઈ જીવો તેવો માર્ગ નથી. ક્રમિક માર્ગ કાયમનો માર્ગ છે. અને ક્રમિક માર્ગમાં તો એ હજી સમજાયું નથી. આ તો આ કળિયુગમાં બધા ક્રમિક માર્ગ ને અક્રમ માર્ગ બે જુદું પાડ કરે છે. નથી ક્રમિકમાં, નથી અક્રમમાં. કારણ કે એને વસ્તુ તો બેઉમાં શું છે? કર્તા વાળો ભાગ કર્તામાં છે ને અકર્તા વાળો ભાગ અકર્તા. એ ભિન્ન થતો નથી. તો રામ ભગવાનને પેલું એક કર્મનો ઉદય આવેલો, એ બધા 63 સલાકા પુરુષ. હા, 63 સલાકા એટલે એક અવશ્ય મોક્ષે જવાના. 24 તીર્થંકર, 12 ચક્રવર્તી, 9 બલરામ, 9 વાસુદેવ, 9 પ્રતિ વાસુદેવ. હવે રામ ભગવાનને યજ્ઞ કરવો હતો અને યજ્ઞ ફળીભૂત થાય ને, યજ્ઞ કરાવનાર એટલો પ્યોર જોઈએ. એ ફળીભૂત થાય તો જ યુદ્ધ જીતાય. અને સામે રાવણ તો બહુ મોટા સાયન્ટિસ્ટ. રાવણ જેવું તો કોઈ પ્યોર હતું નહીં ત્યારે. જબરજસ્ત રાવણની તો 9 ગ્રહ સેવા ચાકરી કરે, એનું આખું સૈન્ય જ પાવરફુલ, એના છોકરા પાવરફુલ, બધા જ પાવરફુલ. સાહેબ, છેલ્લે રાવણ અને મંદોદરી ગયા હતા. ભરત ચક્રવર્તીએ ઋષભદેવ ભગવાનને પૂછ્યું કે હવે પછી જે 23 તીર્થંકર થવાના છે એ કોણ છે? ઋષભદેવ ભગવાને 24 તીર્થંકરનું ઓળખાણ આપી. ભરત રાજાએ એમની પ્રેઝન્ટમાં અષ્ટાપદ પર 24 તીર્થંકર ભગવાનનું દેરાસર બાંધ્યું. દેરાસર એટલે મંદિર, જે કોઈ. હા. અને એવું બાંધ્યું, આજુબાજુ એવું કર્યું કે બહુ વર્ષો સુધી ટકે, ખંડિત કોઈ કરી શકે નહીં. આ વર્તમાન 24 ઋષભદેવ ભગવાનથી લઈને મહાવીર સ્વામી. અને બાંધ્યું ક્યારે? તો કે એમના દીકરા ભરત રાજા ઋષભદેવ ભગવાનની જોડે હતા. એ ઋષભદેવ ભગવાનને ભરત રાજાએ પૂછ્યું
ત્યારે ઋષભદેવ ભગવાને જવાબ આપ્યા એવું સરસ. તો છેલ્લે કોણ ગયું ખબર છે? એના પછી કોઈ નથી ગયું. રાવણ ને મંદોદરી, એમના પત્ની રાવણ અને એમના પત્ની 2 જણા ગયા. અને ખૂબ સંગીતનું જબરજસ્ત એટલું બધું, અને ભગવાન પ્રત્યેની જે એની આખી ભક્તિ ઊભી થઈ મંદોદરીની અને રાવણની, અને ભક્તિમાં જબરજસ્ત એમના પત્ની રાવણના એમના પત્ની ખૂબ. અને રાવણ વગાડે વીણા. વીણા કોશ એ જે કોઈ સિતાર જે કોઈ વગાડે, તાર તૂટવો. રાવણ કેવા કે એની ભક્તિમાં ખલેલ ના પહોંચે, એમની જાંઘ ફાડી નાખી, નીચેથી આખી નસ કાઢી અને લગાડી અને નૃત્ય ચાલુ રાખ્યું. થઈ શકે? હે? બાયપાસમાં થાય. અહીંયાથી જ કાઢે છે ને, ક્યાંથી કાઢો તમે લોકોએ? હા, એ જ બધું એનું એ જ. અહીંયા સુકાયેલું હોય તો અહીંયા લે. ટૂંકમાં એ નળી અહીંયા જાય, પછી આ બાજુ તો બધું. હવે કાઢ્યું. એ કેવા સાયન્ટિસ્ટ હશે? બોડીથી લઈને આધ્યાત્મ, શરીરથી લઈને આધ્યાત્મ ના કેવા આધ્યાત્મના સાયન્ટિસ્ટ હશે કે શરીરને પણ એ આધ્યાત્મ રૂપે વાપરીને પાછા પોતે એવા ને એવા રહ્યા. એમને કઈ તીર્થંકર, ભાવિ તીર્થંકર નથી. એ છેલ્લે એ ગયા હતા ત્યાં અને જોયા. પણ ત્યારે રાવણ ગયા ને ત્યારે 19-20 તીર્થંકર થઈ ગયેલા. મુનિશ્રુવ સ્વામી, હા, એ થયા. અને એમના પછી આ વચમાં આ પેલા અષ્ટાવક્ર મુનિ જ્ઞાની, એમની પાસેથી રામ ભગવાનને આખી આ જ્ઞાન દીક્ષા મળી હતી. કારણ કે ત્યારે તીર્થંકર નહોતા પણ જ્ઞાની હતા. કારણ કે તીર્થંકર પાસેથી જ્ઞાની થાય ને જ્ઞાની પાસેથી તીર્થંકરો થાય. પણ મૂળમાં જ્ઞાની પાસેથી તીર્થંકરો થાય. મૂળમાં જ્ઞાની. એટલે તો ઓમ નમઃ શિવાયના મંદિરો જુઓ, બહુ જ બહુ છે. જ્ઞાની પુરુષના મંદિર. એમાં કે શંકર, મહાદેવ, આ વિષ્ણુ ભગવાન, આ બધું કઈ જ અંદર આમ દેવ ગતિ કહેવાય. વિષ્ણુ એટલે નરમાંથી નારાયણ, નારાયણ સ્વરૂપ કહેવાય. એ પેલું ચોપડી વાંચો ને તો આપણે પેલું થઈ જાય, પણ એક જોવા જાવ ને તો 33 કોટી દેવો જે છે ને એનું છે. બાકી આ જોવા જાવ તો આ રીતે હતું કે શિવ એટલે જ્ઞાની. હવે રામ મંદોદરી તો બહુ, પણ તેમ છતાં રાવણ ચડી જાય. મંદોદરીની વ્યવહારમાં સૂઝ બહુ મોટી. મંદોદરીએ તો રોકેલા કે આ ના કરતા ભૂલ, આપણે બધા પતી જશું, કીધેલું છે. પણ તેમ છતાં રાવણ ધર્મમાં આધ્યાત્મમાં આગળ. તે રામ ભગવાન પેલી આખો આ સમુદ્ર પાર કરવાનો ને રામેશ્વર બતાવે છે ને, રામેશ્વર, રામ સેતુ. હા, રામ સેતુ. તમે જઈ આવ્યા લાગો છો? યુટ્યુબ, હે? યુટ્યુબમાં જોયેલો. યુટ્યુબમાં બેસ્ટ યાર. તો આખા વર્લ્ડની જાત્રા થઈ ગઈ હશે તો. સસ્તે ભાડે ઘેર બેઠા. તો ત્યાં એ આ યજ્ઞ કરાવે અને ખૂબ પવિત્ર પવિત્ર માણસો આવે આખા ભારતમાંથી. ભારત ત્યારે દેશ આટલો નહોતો, એ છેક જર્મની ને બધે અડેલો છે ભારત. રશિયા સુધી હતું, રશિયા ને બધું હતું. દાદા ભગવાન કે છે ભરત ચક્રવર્તી તો ત્યારેય અમેરિકામાં દેરાસર બાંધીને આવેલો. દાદા ભગવાન કે છે ભરત ચક્રવર્તી ત્યારે અમેરિકામાં મંદિર બાંધીને આવે. પણ એ બધા દેશો ત્યારે સાયલન્ટ કહેવાય, કારણ કે ભારતમાં મંત્રથી ચાલતું, યંત્રની જરૂર નહોતી. અને એ બધા દેશો યંત્રવાળા, ટેકનોલોજીવાળા. અને ભારતમાં તો ખાલી એક મંત્ર બોલે ને એકના લાખ બાણ બનાવી દે. મંત્ર એટલું મન પાવરફુલ, જબરજસ્ત. અને ત્યારે આ ભારત દેશ બહુ જ મોટો. બધા એનું કહ્યું હજી પણ એવો સમય આવવાનો છે પાછો કે આખા વર્લ્ડે ભારત પાસે શીખવા આવવાનું છે. જીવનથી માંડીને વ્યવહાર આખો. એ ટાઈમ આવશે પણ છે.
તે આ રામ ભગવાને બોલાવ્યા પણ યજ્ઞ સફળ થાય નહીં, કોઈના કોઈ કારણે વિઘ્ન આવી જાય. જાગો છો ને બધા? હા જાગે જ ને, આમાં તો ઇન્ટરેસ્ટ જ આવે ને યાર, કારણ કે સિરિયલ જોતા એવું લાગે. હા. આ તમે સિરિયલના કલાકાર આપણે બધા. માઈક બહુ રાવણ માઈક દાદા આપજો. દાદા એ આ કળિયુગમાં રાવણની તમને કિંમત આપણને ખબર જ નહોતી કે રાવણ શું હતા. એમના જેવા કોઈ પુરુષ જ નહોતા. રાવણને બળાય જ નહીં, એ કે તમારી વિદ્યાથી લઈને બધું ખલાસ થઈ જશે કે. પણ આ તો હવે પેલું કે ને, રામ ભગવાનનું પેલું કરવા રાવણનું આવું કર્યું એમ. પણ રાવણે તો 2 ભવ પહેલા આવું નક્કી કરેલું. 2 ભવ કે 4 ભવ, મને પાછું યાદ આવશે તો હું કહીશ. આ બધું દાદા બોલેલા છે. જેમ રામને જ્ઞાની મળ્યા ને, એ જ જ્ઞાની રાવણને મળ્યા. હા વળી બધા એક જ સમયના. કે આમ છે એમ કે તારે તો નરકે જવું પડશે ને આમ છે એમ. તો કે કોઈ ઉપાય નથી. રાવણ એને કહે છે એ જ્ઞાનીને, અષ્ટાવક્ર મુનિ જે કહ્યા ને હમણાં 3 દિવસ, બહુ મોટા જ્ઞાની, એની પાસે તો કેટલા બધા દીક્ષા લીધી. તો કે કોઈ રસ્તો નથી, કોઈ રસ્તો નથી, પૂછ કર્યું, કઈ નથી. તો રાવણ શું કે, તો તમે જ્ઞાની નથી. રસ્તો ના હોય એવું બને જ નહીં કે. તો કે છે રસ્તો, બોલ તું સ્વીકારીશ? તો પહેલું કીધું કે તારા નામથી આ કળિયુગના અંત સુધી કોઈ નામ પણ નહીં રાખે. એટલી મોટી બદનામી તારે લેવા તૈયાર છે. તારા નામથી કોઈ એના બાળકનું નામે નહીં રાખે. રાવણ કરે પણ રાવણ ના કરે. ખબર? વિરાધક ભક્તિ કરવી. નહીં, વિરાધક નહીં. તારી એટલી બધી બદનામી થાય, તારી એટલી બધી બદનામી થાય કે આ કળિયુગ 5મા આરાના અંત સુધી તારું નામ આ આખું અવસરપીણી કાળમાં, એટલે આ ઉતરતો છેક સુધી તારા નામથી કોઈ પોતાના છોકરાનું નામ નહીં રાખે. એટલું બધું તને ધૂતકારશે, તિરસ્કાર કરે. મંજૂર છે? હવે રાવણ ક્ષત્રિય હતા સાહેબ, પણ જાણે બધી વિદ્યા. તો કે મંજૂર છે કે જાઓ કે છેક સુધી મને બદનામ કરી નાખો, મને નથી પડી કે. તો પાછો રાવણ કેવા છે ખબર? મારી 2 શરત છે તમને, બોલો પાડશો? પેલા જ્ઞાની ને તો કે બોલ શું? તો કે હું મરું એ પેલા મારા જીવનમાંથી આખા જગતને બહુ મોટો બોધ મળવો જોઈએ, એમને મારું મૃત્યુ ના થવું જોઈએ. પર સ્ત્રીમાં હાથ ગાલો તો જ્ઞાન નહીં, આખી સોનેરી લંકા બળી ગઈ. રાવણ અડ્યા પણ નથી અને આંખો ઊંચી કરીને જોયું નથી. દાદા ભગવાન કહે છે આંખ ઊંચી કરીને જોયું નથી તો અડવાની તો વાત જ ક્યાં આવે છે? વિચાર કરો. એ તો પેલા નારદ મુઓ, દાદા ભગવાન કે પેલો મુઓ નારદ સીતાના રૂપના એટલા વખાણ કર્યા, એમાં થોડાક સમય માટે આંધળા થયેલા રાવણ, બાકી ના થાય આંધળા. પાછું નીકળું શું તો કે એની દીકરી. હવે આખું ચકડું ફર્યું, લાવ્યા, કર્યું. હવે ત્યાં રાવણ વિદ્યાધર સુપર અને આ બાજુ હનુમાન વિદ્યાધર. હનુમાન બહુ બધી, અત્યારે જે મોઢા બતાવ્યા છે ને એ મોઢા નહોતા. હા, આ તો બધું જૂઠું સાલું. હા, બધા વાંદર સેના ને આ સેના ને તે સેના. હા, વાલીને સુગ્રીવ લડ્યા ને અમુક તો આપણે અત્યારે આ 5મા આરા પ્રમાણે આપવું પડે ને તો જ સાંભળે ને. અત્યારે કેવું સાંભળે જો મારું બધા એકય જણને આવે જોકું મને કહો. હવે ખબરદાર જો કર્યું છે 2:30 વાગે કરજો સાહેબ. આનો દાખલો 2:30 વાગે પૂરો થશે, અત્યારે ન ગણાય. ચા પીધી બધું થઈ ગયું પછી તમે કહો છો એ બધું ગયું. હા, બધો વાયુ નીકળી ગયો. હવે એ જે ચડેલો ને આંખમાં ને બધે પકડી રાખવી પડે. એ દાદા
ભગવાન મને. એલા ભાઈ એકલો ઘરમાં બોલ ને, હું મારી મેળે બોલી લઈશ ભાઈ હવે. હા ચાલુ કરો, કથા ચાલુ કરો એમ ને. હા એ જ. રામે એટલા બધા વ્યક્તિ આવ્યા, યજ્ઞ સફળ થાય નહીં. બાજુમાં વિભીષણ ઉભેલા, પ્રભુ તમે બહુ મોટી ભૂલ કરો છો. તમારે આ યજ્ઞ સફળ કરાવવો હોય ને તો આ ભારત વર્ષમાં કોઈનું ગજું નથી, એકનું જ. તે કે કોણ છે? તો કે જેની જોડે તમારે યુદ્ધ કરવાનું છે. રાવણને જ બોલાવો. આમાં હું મર્મ સમજાવવા માંગુ છું. મેં 2 દિવસ પહેલા શૈલેષભાઈને અને એમને વાત કરેલી, પણ શૈલેષભાઈ પાસે બીજું બધું જ્ઞાન પાછું ઘણું બધું આગળનું, એટલે આ જ્ઞાન પાછું સાઈડમાં મૂક્યું હોય હમણાં. કારણ કે પેન કિલર કામ ના કરે ને, પેન કિલર વાળું જ્ઞાન જોઈએ એમને. એટલે મેં કીધું ને, ભોગવટો ના આવે એવું જ્ઞાન આપો. શું થયું, જવું છે? જઈ આવો, બહાર જઈને કરજો હવે. હા, તે પ્રભુ તમારે જેની જોડે યુદ્ધ કરવાનું છે. હવે તમે એક વાત બધા ધ્યાનમાં રાખજો, બધા રાવણ કો, રામ કો, આ લક્ષ્મણ કો, આ બધાએ મોક્ષ હાથમાં લઈને બેઠેલા, પણ એમના કર્મ એવા બંધાયા હોય કે આ ભવમાં એના જ કર્મનો ધર્મ થાય, એના જ કર્મને વાગોળીને ધર્મ કહે. આ બધી બહુ આપણે આ વાતમાં ઊંડા નથી ઉતરવા માંગતા, પણ તેમ છતાં 1-2 વાર મારે એકાદ જણને કહેવાય જાય, જે તું કર્મ લાવ્યો છે એને તું ધર્મ માને છે. આ તો દાદાએ જે ફોડ આપ્યો છે, સોલિડ ફોડ આપ્યો છે. કર્મ ફળ અને કર્મ ફરજિયાત કરવાનું તું લાવ્યો છે, ફરજિયાત ને મરજિયાત માને છે. ફરજિયાત કરવાનું લાવ્યો છે, એને એમ કે છે કે હું ધર્મ કરું છું. આ બહુ, હવે આ બધી વાતમાં આપણે અત્યારે ઊંડા નથી ઉતરવું, કારણ કે આ અત્યારે ફરજિયાત ઘરમાં રહેવાનું લાવ્યો છે, અને ફરજિયાત જો ઘરમાં રહેવાનું લાવ્યો છે અને બધા જોડે ભળી જાય, પોતાનો અહંકાર બાજુએ મૂકીને, પોતાની મમતા બાજુએ મૂકીને, તો ધર્મ કહેવાય. હવે રામ ભગવાન કે એમ, તો કે એના જેવો પ્યોર અને એના જેવો આટલો સક્ષમ કોઈ નથી. તો કે રામ ભગવાને તો દૂત મોકલ્યો, દૂત એટલે વોટ્સએપ મેસેન્જર મોકલ્યો કે મારે તમારી જોડે યુદ્ધ કરવાનું છે, અને યુદ્ધ પેલા યજ્ઞ કરવાનો છે. એ યજ્ઞ ફળીભૂત ન થાય તો હું યુદ્ધમાં હારી જાઉં અથવા યુદ્ધ ના થાય. એ યજ્ઞ ફળીભૂત કરવા તમારા સિવાય આ ભારતમાં બીજું કોઈ આટલું ચોખ્ખું નથી, તો તમે આ યજ્ઞ ફળીભૂત કરવા પધારો. કારણ કે મન વચન કાયની એકતા ભાઈ, આ મારે બીજો કરવાનો છે કે આ કરવાનો છે એવું નહીં. ખાલી આ તો લાકડા નાખ્યા છે ને ઉપર આવીને થોડું કરી જાવ એવું નહીં. દૂત ગયો, હવે અંદર દ્રષ્ટિ છે, મારી વાત બધા સાંભળજો. ક્રમિક માર્ગ છે અને ચોથો આરો એટલે કે સતયુગ કહેવાય. એટલે અંદરની પ્યોરિટી સુપર હોય અને એમાં જ્ઞાન દીક્ષા મળી. હું શુદ્ધાત્મા છું એ ભાન એમને આપણી જેવું થયું. ક્ષાયક એ 63 પુરુષ, 24 તીર્થંકર, 12 ચક્રવર્તી, 9 બલરામ, 9 વાસુદેવ ને 9 બધાને ક્ષાયક મોક્ષે જ ગયા વગર છૂટકો જ નહીં. જેમ આપણે પણ સેમ દ્રષ્ટિ મળી. હવે એ લોકો દ્રષ્ટિવાળા અને અંદરનું ચોખ્ખું વાંચ્યું. હિસાબ કેવો હતો? તો કે ભયંકર. કેવો લાવેલા? કાં એ મૃત્યુને પામે અને કાં તો મારે મૃત્યુને પાઉં. હા, પેલી વાત રહી ગઈ. તમે લોકો ખાલી યાર કથાવાળા. બીજું વરદાન, રાવણે એક વરદાન શું કીધું કે પર સ્ત્રી, મહારાજ હું મરું એ પેલા આખા જગતને બહુ મોટો બોધ મળવો જોઈએ. ગમે તેટલો જ્ઞાની થાય, પંડિત થાય, વિદ્યા થાય, પણ પર સ્ત્રીમાં હાથ ઘાલ્યો એટલે બધું
આખા જગતને બોધ આપેલો આ. ત્યારે એ અડ્યાય નહોતો. અને બીજું, મારું મૃત્યુ મારા કરતા ચડિયાતા પાસેથી થવું જોઈએ. મારા કરતાંય વધારે પવિત્ર હોય એના હાથે મારું મૃત્યુ થવું જોઈએ, એટલે મારું મૃત્યુ પણ અમર થાય. જાગો છો ને? તમે જાગો છો? કેમ પડે છે? તે આ મેસેજ ગયો અને રાવણ બહારના હિસાબને બહારના હિસાબ જ રાખે. રામ ભગવાન આના જે હિસાબ છે એમાં મારે કઈ લેવા દેવા નથી. રાવણે પણ કીધું કે આ બહારનો જે હિસાબ છે એ જ પતાવશે, હું એમાં છું નહીં. એટલે રાવણે કીધું, જાઓ તમારા ભગવાનને કહો અમે આવીએ છીએ. અમે આવીએ છીએ. એની સામે લડવાનું. ફળીભૂત થાય એના વગર થાય નહીં, અને એ ફળીભૂત થાય તો એને જ હારવાનું કે આ થવાનું. રાવણ આવ્યા, યજ્ઞ કરાવ્યો, યજ્ઞ ફળીભૂત થયો પહેલી જ વારમાં. કેટલા પ્યોર હશે, કેવા પવિત્ર હશે અને કેવા શક્તિશાળી હશે. પછી શું થયું ખબર છે? ઊભા થયા યજ્ઞ પણ. રામ રાવણને પગે લાગે છે. છે આપણામાં? રામ રાવણને પગે લાગે છે અને રાવણ કે છે વિજયી ભવ. ક્યાં આવ્યો હિસાબ? ક્યાં આવ્યો ભોગવટો સાહેબ? જયમેશભાઈ આ જે વાત, આ તો પેલું જોવા જાણવાનું કીધું ને, એટલે ભાઈ જોવા જાણવાનું પેલા આખો વ્યવહાર જ કરતા અકર્તાનો ભેદ પાડીને ચાલો ને તો એમને એમ જ જોવા જાણવાનું છે જ. એમાં ક્યાં જોવા જાણવાનું? આ જોયું એમાં તો ફસાયા, કારણ કે જોતા જ ના આવડ્યું. એમાંય જોવા જાણવાનું છે, આમાંય જોવા જાણવાનું. પણ કરતા અકર્તાનો ભેદ સમજાય તો જોવા જાણવાનું કામ સહજ છે. એટલે જ્ઞાતા દ્રષ્ટા. જોવા જાણવાનું એટલે જ્ઞાતા દ્રષ્ટા. જોવા જવાનું સહેજ ઉતરતો ક્રમ છે. જ્ઞાતા દ્રષ્ટા છેલ્લો એક વિતરાગ માર્ગમાં, ક્રમિક માર્ગ હોય કે અક્રમ માર્ગ હોય કે કોઈ પણ, છેલ્લે કેવળ જ્ઞાન થતા પહેલા એ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવમાં પુરુષાર્થી બનેલો હોય. કારણ કે એ શુદ્ધાત્માનો સ્વભાવ છે યાર. જેમ સોનું હોય તો એનો સ્વભાવ છે કાટ લાગે જ નહીં, એનો સ્વભાવ છે. એમ શુદ્ધાત્માનો સ્વભાવ છે આ. અને શુદ્ધાત્મા થયા જ છીએ. પણ પેલું હજી પણ આ જ્ઞાન લીધા પછી કરતા અને અકર્તા એ બે વચ્ચે હજી આપણે પ્રજ્ઞા શક્તિને હાજર કરી શકતા નથી. દાદાએ મૂકી આપી પ્રજ્ઞા શક્તિ, અજ્ઞા શક્તિ ગઈ. અજ્ઞાન, હું કરું એ જ અજ્ઞાનતા. સકટનો ભાર જેમ શ્વાન તાણે, સૃષ્ટિ મંડાણ એણી પહેરે, જોગી જોગેશ્વરા કોક જાણ. ગાડા નીચે કૂતરું હોય ને એને લાગે કે હું ભાર. આમાં ફક્ત આપણું આ જે દીક્ષા મળીને આપણી જે દ્રષ્ટિ આખી બદલી ને, એમાં એ દ્રષ્ટિ આખી શુદ્ધાત્મા તરફ કરી નાખી. પણ એ કર્યા પછી વ્યવહારમાં મોટામાં મોટું પુરુષાર્થ કહો કે વ્યવહારમાં મોટામાં મોટું પરાક્રમ કહો, કરતા અકર્તા બંને જુદા છે ને બંનેના ડિપાર્ટમેન્ટ જુદા છે. આ જુઓ, દાખલો જુઓ રામ ભગવાનનો ને રાવણનો. રાવણ કે છે વિજયી ભવ. કેમ? તો કે એકેય પર સત્તા પોતાના હાથમાં ના લીધી. બહુ સરસ. ના, ન લીધી. પર સત્તા પરાધીનના હાથમાં છે, મારા હાથમાં નથી. કારણ કે હું સ્વ અને સ્વસત્તાનો સ્વામી છું. હું સ્વ અને સ્વ સત્તાનો સ્વામી છું. એટલે તો ભગવાન મહાવીર સ્વામીને કીધું કે ભગવાન થોડુંક આયુષ્ય વધારી દો, ભસ્મ ગ્રહની અસર ન થાય અને આ પાંચમો આરો ન બેસે. ભગવાન કે છે હું મોક્ષદાતા છું, મારું આયુષ્ય પણ એક ક્ષણનું વધારવાની સત્તા મારી પાસે નથી. આની કોઈ સત્તા પોતાની માનતા નથી સાહેબ.
અને આ કરતા વગર ક્રિયા થાય નહીં. આને ભલે બધા સંજોગોનું ભેગું થવું, પર સત્તા છે પણ પરાધીનતા છે અને ક્રિયા કરે છે. અને આ ક્રિયામાં જસ મળે, અપજસ મળે, ગમે તેટલું મળે, આ ક્રિયાનો માલિક હું છું નહીં. હું નથી, હવે માલિક ન થાય તો કરનારો ક્યાંથી થાય? ના થાય. હું આ ફેક્ટરીનો માલિક છું જ નહીં તો પછી કરનારો કેવી રીતે થાવ? હવે એ લોકો આ આખું છૂટું પાડીને બેઠા. રાવણ ભાવિ તીર્થંકર, રામ બલરામ, રામ લક્ષ્મણ સીતા. હા, અત્યારે બધે મંદિર એના છે કે નહીં? છે. શૈલેષભાઈ યાદ છે બધી વાત? 2 દિવસ પહેલા જ થઈ હતી, પણ યાદ હોય એવું કંઈ નથી. એમને યાદ છે ને? હા, ભલે શૈલેષભાઈનું જે હોય તમને યાદ છે ને? બસ વાંધો નહીં. ઘરમાં એક પરફેક્ટ, ભલે કમર દુખે, આ દુખે, જે દુખે તે એનો કંઈ સાયટિકા ને નસ ચડી ગઈ તો નસ ચડાવવા હું ગયો તો. યાદ શક્તિ સારી છે હા, લવિંગભાઈને. હવે નસ પર નસ ચડી ગઈ ને એક લંગાતા ચાલે અને એક આગળ જતા રહે, પછી પાછળ હોઈને જોવું પડે ક્યાં છે. વાંધો નહીં, એ લોકોનું જાણે, આપણે બહુ નહીં. નહીં તો પછી કહેશે કે આ લોકો તો ભાગલા પડાવે છે આપણામાં. રામ લક્ષ્મણ અને સીતા અત્યારે ઠેર ઠેર મંદિર છે. હે, રામ લક્ષ્મણ જાનકી કે છે કે નહીં? હા. જ્યારે આયુષ્ય પૂરું થયું ને, અને એ લોકોના 3 વચ્ચે પ્રેમ કેવો હતો? એ 3 વચ્ચે પ્રેમ કેવો હતો? એક ક્ષણ માટે જુદા રહી શકે નહીં. એ પ્રેમ લઈ આવેલા ઋણાનુબંધનો હતો, પણ ઋણાનુબંધના પ્રેમમાં દ્રષ્ટિ વાપરવામાં કાચા પડી જાય. મહાત્માઓ સમજાય? મારો સ્વાધ્યાય છે તમારી જોડે. લાવ્યો છું કર્મનો હિસાબ, અતિ સુખ આપનારો અને અતિ દુઃખ આપનારો. લાવ્યો છું પૂર્વે ભવનો હિસાબ, અતિ સાતા આપનારો અથવા અતિ અસાતા. એમાં દ્રષ્ટિ ન વપરાય તો શું થાય? કરતા બની જાય. ના, એ હિસાબ પાછો ચોખ્ખો કરવા માટે 2 ભવ 5 ભવ બાકી રહે. તો રામ લક્ષ્મણ ને સીતા ત્રણેયને પ્રેમ એકબીજા માટે અદ્ભુત પ્રેમ. પણ જ્યારે આયુષ્ય પૂરું થયું ને, આયુષ્ય પૂર્ણ થયું એમનું, રામનું આયુષ્ય, લક્ષ્મણનું. રામ ભગવાન મોક્ષે ગયા, લક્ષ્મણ દેવલોકમાં ગયા, સીતા ત્રીજામાં ગયા. કેમ? ત્રણેય આખી જિંદગી સાથે રહ્યા તોય મોક્ષે જવામાં જોડે નહીં. લક્ષ્મણ દેવગતિમાં છે ને હજી બાકી છે સલાકા પુરુષમાં. મોક્ષ લઈને બેઠા છે, કારણ કે લક્ષ્મણ વાસુદેવ કહેવાય અને રાવણ પ્રતિ વાસુદેવ કહેવાય. અને હંમેશા યુદ્ધ વાસુદેવ અને પ્રતિ વાસુદેવમાં થાય. અને ટોપ ક્વોલિટીનો પ્રેમ, આ કુદરતી ટોપ ક્વોલિટીનું યુદ્ધ વાસુદેવ અને પ્રતિ વાસુદેવનું હોય. અને એના ચોપડા વાંચીને ધર્મ માને. કૃષ્ણ ભગવાન વાસુદેવ કંસ પ્રતિવાસ નહીં, જરાસંઘ. બરાબર. હા, જરાસંઘ. મને બોલવા દો, કાં તમે કથા કરો, 2 માંથી એક કરીએ આપણે. કારણ કે કંસ મારો સગો નથી ને જરાસંઘ તમારો સગો નથી. અત્યારે આપણે 2 ભેગા થયા છે અને અત્યારે કોઈ હોય નહીં. ના ના, બોલો, તમે બોલો. એટલે તમે કેવો એમ કહો છો, કથા કરો એમ. એટલે જે તરત કહેતા આવી હોય. જો આવી રીતે તરત હથિયાર મૂકી દો ને તો મારી અંદરના ને ઠંડક ના થાય, બળતરા થાય. આની પેલા મેં મૂકી દીધું હોત તો સારું પડત. સાહેબ, પ્રશ્નોત્તરી અમે જયમેશ આનંદજી જોડે કરી છે, તમારે કઈ અસર નહીં હા, થાય. બસ બસ એમની જોડે કરીને પછી મને આપી દેવાનું, એટલે તમને છે ને આમ છૂટું થઈ જાય બધું. આખું છૂટું ભેદાંકન થઈ જાય. ક્યારેય ભેગું નહીં થાય, ક્યારેય ભેગું નહીં થાય. આઈને માય એવો તમને છૂટો કરી આપું. માય એટલે વાઈફ અને આઈ એટલે પુરુષ. ઘરે જ નહીં બોલતા. હા, આઈને માય આપણે એક જ. વન ફેમિલી. હા, દાદા ભગવાન હીરાબા જોડે કેવું રહેતા હતા? પણ હાર્ટીલી રહેતા હતા. હાર્ટીલી. એ ભલે પત્ની હોય પણ મારા માટે ઉપકારી છે. એ ક્યારે ભૂલ્યા નહોતા. સાચી વાત છે.
હવે રામ ભગવાને દરેક ક્રિયા થતી વખતે દ્રષ્ટિ હતી, હાજર. રાવણ જ્યારે મૃત્યુ પામે ને ત્યારે જય શ્રી રામ કરીને ગયા. રામ ભગવાને દ્રષ્ટિ વાપરતા દરેક ક્રિયાની પાછળ. કરનારો જુદો અને જાણનારો જુદો. હતો ભલે ક્રમિક માર્ગ, મન વચન કાયની એકતા હતી, અને એ જ ભવે રામ ભગવાન મોક્ષે ગયા, હનુમાન મોક્ષે ગયા, 5 પાંડવ મોક્ષે ગયા, લક્ષ્મણ સીતા આ બધા જવાના છે પણ હજી ગયા નથી. ના હોય? હવે આ કેવા જઈએ તો મારો સાલા નિમેશને આ હિન્દુનો વિરોધી છે. એટલે ભાઈ નથી વિરોધી ભાઈ, હું તારી અંદર રામના દર્શન કરું છું ને મારી અંદર રામના દર્શન કરું છું. મારી અંદર બેઠેલા રામ તમારી અંદર દર્શન કરું છું. પણ રામનો જે વ્યવહાર હતો અને એ વ્યવહારથી જે છૂટ્યા, 5 પાંડવોએ યુદ્ધ કર્યું અને જીત્યાના પછી એ કુરુક્ષેત્રમાં ફરવા નીકળ્યા, જોવા નીકળ્યા કૃષ્ણ ભગવાનની સાથે. અને જે લોહીની નદીઓ વે જોઈ શકાય નહીં એટલી લાશો. કુરુક્ષેત્ર જે અત્યારે બતાવે છે એટલું થોડું હતું, કારણ કે ત્યારે લોકોની હાઈટ અને ઉંમરે વધારે. આમાં આ કુરુક્ષેત્રમાં શું થાય? એ લોકોનું આવડું અમથું પેલી મૂકી છે, પેલી રથ મૂક્યો છે. પાણીપતની આગળ જઈએ ને કુરુક્ષેત્ર બતાવ્યું છે. કુરુક્ષેત્રમાં આ તો મને ઈચ્છા થયેલી એ બાજુ. હું દર વખતે જાઉં, વર્ષમાં 2 વાર એ બાજુ સત્સંગ કરવા જાઉં. તો કુરુક્ષેત્રની મધ્યમાં જઈને ઊભો રહેલો હું, કે કદાચ કંઈક કૃષ્ણ ભગવાનનો અવાજ સંભળાય. દાદા કહેતા એવા શક્તિશાળી હોય તો કૃષ્ણ ભગવાનનો અવાજ સંભળાય. પણ મને તો કઈ કૂતરા સંભળાય અવાજ, કૂતરાનો. મેં ચાલ ભાઈ ચાલ, આપણું કામ નથી આમાં. જોયું મેં, રથ જોયો, આ જોયો. મેં કીધું આ તો રથ નીચે કૂતરું બેઠું, અરે આ નહીં આપણું. તે 5 બસ હવે બંધ કર થોડીક વાર. હે રામ સેતુ પૂરું થઈ ગયું, હવે લક્ષ્મણ સેતુ આવ્યું. હવે હું મહાભારત પર ગયો. મહાભારત, કારણ કે હું નિષ્પક્ષપાતી છું. હું નિષ્પક્ષપાતી છું. હું એકમાં નથી ચકી રહેતો, હું પક્ષમાં. રામ કથા બહુ ચાલી. આટલું કર્યું અને પછી 5 પાંડવો કે છે, કૃષ્ણ હે વાસુદેવ, હવે આટલી બધી હત્યા, આટલી બધી હિંસા આપણે જીત્યા તો શું કામનું? હવે કૃષ્ણ ભગવાન કહે છે, મારી પાસે ઉપાય નથી, હેડો મારા ભાઈ પાસે. નેમિનાથ એ હાજર હતા. અને આ બાજુ આ મહાભારત થયું. એક બાજુ મહાભારત થાય ને એક બાજુ નેમિનાથ ભગવાન પાસેથી લોકો મોક્ષે જાય. વિચારો તો ખરા. તેમ છતાં નેમિનાથ ભગવાન, કૃષ્ણ ભગવાને કીધું, નેમિનાથ તમારે હાજર રહેવું પડશે મારા યુદ્ધમાં. હાજર રહીશ, પણ અમને આ હથિયાર અસ્ત્ર અમારા હિંસક પરમાણુ જ નથી રહ્યા. કઈ કઈને શું કે પણ તો ગયા. તો નેમિનાથ ભગવાને કીધું, અંતિમ શ્વાસ સુધી પ્રતિક્રમણ ચાલુ રાખજો. ક્રમિક માર્ગ હતો ને, બહુ સરસ. અને એવો હાર્ટીલી પ્રતિક્રમણ કર્યા કે એ જ ભવે મોક્ષે ગયા સાહેબ, પણ દ્રૌપદી નથી ગયા. 5 પાંડવો ગયા, કારણ કે અંદર જાય નહીં ને. કેવી રીતે જાય? અને કૃષ્ણ ભગવાન ને નેમિનાથ ભગવાન તો સગા, આખું શામળા કુટુંબ. આખું શામળા કુટુંબ. શ્યામ કલર તો આપણે જોયો જ નથી. દાદા ભગવાન કે શ્યામ કલર તો તમને ખબર જ નથી. શામળા આખું એક કલર તો બહુ ઊંચો કલર, એમ કહેતા દાદા. શ્યામ. અને કૃષ્ણ ભગવાનના સગ્ગો નાનો ભાઈ એ ગજસુ કુમાર. નેમિનાથ ભગવાન પાસે દીક્ષા લીધી અને પછી ફરતા અને એના સસરાએ જે ઉપર કર્યું, મોક્ષની પાઘડી. મોક્ષની પાઘડી. આપણે તો રોજ પાઘડી પહેરાય, રોજ કઢાવે છે. આપણે પહેર્યા પછી કાઢતા નથી, અને કાઢી પછી નહીં પહેરવું. હવે કાઢી કેમ? એલા પણ ભાઈ ધોવા નાખી વોશિંગ મશીનમાં, કારણ કે તું એટલો ગંદો છે કે પાઘડી ચોખ્ખી ના રહી. થાય કે ના થાય? હવે આખું ત્યારે જુઓ તમે સાહેબ,
આ આખું જુઓ તો ખરા કે આ મોક્ષ માર્ગ, નેમિનાથ ભગવાનનું હાજર. નેમિનાથ ભગવાન 1500 વર્ષનું આયુષ્ય અને કૃષ્ણ ભગવાનનું 1000 વર્ષનું આયુષ્ય. નોર્માલિટી 1500ની. નેમિનાથ ભગવાન 1500 વર્ષ પછી નિર્વાણ પામ્યા. ગિરનાર 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 અને એ રાજુલનું પિયર કહેવાય, જેમની જોડે લગ્ન થવાના હતા, થયા નહીં. બસ એક જ સામે આવ્યું, લગ્ન થતા હતા અને એટલા બધા જનાવરો જોયા, ચીચિયારીઓ પાડતા. નેમિનાથ પૂછે છે, આ બધા જાનવરો કેમ? તો કે આપણે બધા જે મહેમાન આવવાના ને એને આપણે આ જમાડવું પડે. આટલા એ ક્ષણે રથમાંથી ઉતર્યા, કેન્સલ, લગન ફોક. આટલા બધાને મારીને અને આટલા બધા મહેમાનોને આનો જમાડવાનું છે ને. એક જ ટર્નિંગ પોઈન્ટ આવે ને, આ શાલીભદ્રનો ટર્નિંગ પોઈન્ટ, જયેન્દ્રભાઈ કલ્યાણીને સ્થૂલીભદ્રનો ટર્નિંગ પોઈન્ટ ખબર છે ને. આખું આ તો બધું થઈ ગયેલું છે. એટલે આપણે અહીંયા શું કહેવા માંગીએ છીએ, જે કર્તા છે એ કર્તાથી આપણે મુક્ત રહીને અકર્તાપણે એ કર્તાને કર્તા સ્વરૂપે રહેવા દો. એમાં ડાપણ ઉમેરતા નહીં. પણ એ હવે બંને શક્ય નથી અત્યારે, કારણ કે એવી જાગૃતિ. આજે એક પ્રસંગ બન્યો, સારો બન્યો, ખરાબ બન્યો, અને તરત બન્યા પછી નોર્મલ થવું અને એ પ્રસંગની ક્રિયામાંથી પોતે સંપૂર્ણ જુદા થવું, એ જાગૃતિનું છે. હજી તો આપણે ગઈકાલે થયેલો પ્રસંગ, 1 વર્ષ પહેલા થયેલો પ્રસંગ, હજી એના ભાગાકાર નથી થતા. નોર્મલ એક પ્રસંગ પત્યો, નોર્મલ એક પ્રસંગ પત્યો, નોર્મલ. પણ જાગૃતિની વાત છે, કારણ કે તમે અજાગૃતિથી એક પ્રસંગમાં રહ્યા તો ચોખ્ખું કરવાનું તમને સમજણ પડવી જોઈએ. એક પ્રસંગમાં અજાગૃતિથી રહ્યા તો પાછા શુદ્ધાત્મા તો છે જ ને, તો શુદ્ધાત્મા હાજર કરીને ચોખ્ખું ના થાય? થાય. એમાં આપણે ક્યાં રાહ જોવાની છે? કારણ કે આયુષ્ય વાળો એને આપણે કહેવાનું છે કે જો કામ, એટલે અક્રમ માર્ગ કર્તાવાળાને જુદો પાડે, અકર્તાની ઓળખાણ પડાવે અને બેની વચ્ચે પ્રજ્ઞા શક્તિ બેસાડે. પ્રજ્ઞા એટલે અકર્તાના પક્ષવાળી, અજ્ઞા એટલે કર્તાવાળાના પક્ષવાળી. એટલે પ્રજ્ઞા નિરંતર ચેતવે છે આપણને. પ્રજ્ઞા શક્તિ આ જ્ઞાન દીક્ષા લીધા પછી ચેતવે છે. તું જમતો નથી, જે જમે છે એને જમવા દે, વચ્ચે આંગળી ઘાલીશ નહીં. જમતો હોય એને જમવા દે. એ બોલે બહુ મજા આવી, બહુ મજા આવી, બહુ મજા આવી. હો જમને, જમ તું તારે. ના મજા આવી, ના મજા આવી, કઈ વાંધો નહીં, ઓછું જમજે. એ બોલે ને આપણે ભળી જવું એવો તો કોઈ એગ્રીમેન્ટ છે નહીં ને. ના, અત્યાર સુધી હતો, પણ હવે આ એગ્રીમેન્ટ તો કે આ બોલે ના મજા આવી, ના મજા આવી, ના મજા આવી, પાછો એ જ પોતાને ઠારે. આ જ પોતાને ઠારે. વાગ્યું હોય તો બેન્ડેડ લગાડીએ કે નહીં? રૂજ આવી ગયું પછી કાઢવા જાઓ તો સહેલાઈથી નીકળે કે થોડુંક દુખે થોડું? હા. તો અત્યારે એ કાઢવાનો દુખાવો છે, મૂળ દર્દ રહ્યું નથી હવે. હું કરું છું એ દર્દ રહ્યું જ નથી હવે. અને આ હું પોતે છું, આનો માલિક છું, એ નથી રહ્યું સાહેબ. આના માલિક છીએ જ નહીં. આના માલિક હોત તો બધું બહાર કાઢીને સૂકવીને પાછું ના મૂકી દેત અંદર. તમારા જેવા પાસે કોણ જાય?
આખું આને આખું બહાર કાઢું, એમાં પછી થોડું કંઈક ફિનાઇલ બિનાઇલ એસિડ નાખી હલાવી અંદરનું બધું ચોખ્ખું કરું, પાછું થોડું સૂકવી નાખું, અને જે કંઈ પણ 3-4 નળી જે બ્લોકેજ થઈ છે એને પણ ફૂંક મારી મારીને કાઢી પાછું પાણી નાખી એને તાર પર લટકાવી દઉં, અને પછી પાછું એને કહું કે ગોઠવાઈ જા બધું. આમ ના થાય? કશું થતું નથી આપણાથી. નથી દેખાતું તો કે ચશ્મા પહેર, નથી સંડાસ થતું તો ફાંકી લે. એમાં બોલ બોલ શું કરે છે? દાદા કહેતા મટાડી બધા આપે પણ થયું કેવી રીતે? દાદા ભગવાને અક્રમ વિજ્ઞાનમાં કીધું મટાડી બધા આપે દવા આપીને દર્દની, પણ એ દર્દ થયું કેવી રીતે એ ડોક્ટરને કહો શોધી બતાવે. તો કેસે ખરા, એક ફિઝિકલ મેડિકલ ગ્રાઉન્ડથી કેસે ખરા, પણ એ જગ્યાએ તો અમે બધા ગયા હતા, તો મને જ ઇન્ફેક્શન થયું ને આ લોકોને કંઈ ના થયું. આવો જમ્યો. આપણો તો એક જ કામ કિન્નરભાઈ, સાચવી જ લેવાનું. અને જોઈ લો આજે તો હા ઢોસા ને મેંદુ વડા એટલે જાય છે મારો બેટો. સાઉથ વાળું છે, સાઉથ વાળું છે. બાકી કાલે ખીચડી કઢી હતી તો ઘરે જઈને ખાધું. ઓછા નથી કઈ. આ લોકો જ જાય મોક્ષ. કારણ કે જેની ભૂલ ખુલ્લી થાય એ ભૂલોથી છૂટી જાય, અને જેની ભૂલ ખુલ્લી ના થાય એ ભૂલને ઢાંકવા માટે ચોખ્ખો ને ચોખ્ખો રહે. ઢોસો ખાતો હોય પણ ચટણી માંગુ કે ના માંગુ, ચટણી માંગુ કે ના માંગુ, અને આપનારે એવા હોય કે આને ત્રીજી વાર લીધી હા ચટણી. હા અહીંયા તો બધા પીરસનારાય જાગ્રત, બીજા માટે ઓછી પડશે. મેસુ બાપુ 3 વાર પૂછે પણ નથી તો આપને પણ નથી. એક ઢોસો એકલો એકલો ખાતો હોય, જો ચટણી ત્રીજી વાર માંગીને તો એ લોકો આવે આપું હા બહુ ચટણી ખાય છે. બધા તબિયતનું ધ્યાન રાખે છે બધાને. હે અરે મારા માટે નહીં, બાજુવાળા બીજા બેઠા એની વાત કરું છું. હું તો હજી ચટણી ખાવા જ નથી ગયો, પણ આ લોકો એ રીતે જ આવે, આ લોકો એ રીતે જ આવે. જેની ભૂલ ખુલ્લી થાય એ પુણ્યશાળી. ખૂબ સરસ, બરાબર છે. ભૂલને ક્યાં સાચવવાની? ભૂલ કે દાગીનો છે? ફિક્સ ડિપોઝિટ છે ભૂલ? ફિક્સ ડિપોઝિટ છે, જો સાચવશો તો ડબલ ચોબલ. તો વ્યાજ સાથે. હા, બીજો કંઈક જુદો જ મોક્ષ બતાડશે. હાર્બર લાઈન નો જરીક વરસાદ પડ્યો નથી કે એક સ્ટેશનમાં પાણી, આમ જાય પાછો નીચે આવે, ઉપર જાય પાછો નીચે આવે. હા એના જ આ સેન્ડસ રોડ પેલા મસગાંવ સેન્ડસ રોડ ઉપર, અને પછી આગળ મસ્જિદ બંદરે નીચે ઉતરે. એ એકલા ક્યાં ગયા એ? હા એ ચોવિયાર કરવા ગયા. હા 24 કરોડ. બહુ આ તો મજા આવે. કેમ ત્યાં સુધી જ મૂક્યા? તો ત્યાંથી ચાલી જાત, વાંધો નહીં, વાંધો નહીં, વાંધો નહીં. મુખ તો આવો ને ના, ચાખતો ના, આવો. નથી. બધું બરોબર છે, જે છે એ બરોબર છે. એને સારું લાગે, કારણ કે એને ખબર છે આગળ તો કોઈ આવવાનું જ નથી. કારણ કે એમના લક્ષ્મી માસી ક્યાં જતા રહ્યા ખબર નહીં. જમવા ચોવિયાર. અચ્છા પાછું મજા આવે યાર. આ તો કરનારાને કરવા દો ને, જે ધર્મ કરવો છે એને કરવા દો ને. આપણે કેમ માની લે હું ધર્મ કરું છું, મારે ઉપવાસ છે, મારે આમ છે, કરે આ અને ભોગવાનું આપણે. ચોવિયાર છે જઈને ઓફિસમાં બેસી ગયો, હવે ચોવિયાર છે, મને એમ હતું કે કોઈ જોતું નથી એટલે થોડું ખાઈ લઉં, ત્યાં સરયું બેન આવે, મારો ચોવિયાર ના, મારે કંઈ નથી જોયું. પછી એ જાય ને પછી પેલી વીણાતાઈ છે ને એ નિષ્પક્ષપાતી છે. કાયદું તુમાલા મેં તું જે છે આપ, કોઈ આવે એ પેલા આપી દે, ચોવિયાર સચવાયેલો રહેશે, કોઈને ખબર પડવાની નથી. કારણ કે બધા હવે
અંદર જમવાનું ગયું નથી કે એ કોઈ રામ તારી માય આમાંથી એક રોકાય તો ગયું નથી. તરત જ ટ્રેનમાં ગીરદી થાય, ટ્રાફિક થાય, આમ થાય, આવી રીતે જવાનું, આમ જવાનું, કરનારો જ થઈ જાય, બધામાં કરનારો. બ્રિજ ચડવાનું અનંત શક્તિ વાળો એવો શુદ્ધાત્મા છું, અનંત શક્તિ વાળો એવો શુદ્ધ. હાલનો અનુભવ બોલો છો. હા બોલો, આવું છે યાર. હું છૂટું ના રે, કોઈ ડોક્ટર કોઈના માઇક નથી જોઈતું, રેવા દો. એ ખાલી ઘરની કહાની હોય. ફાઇલ નંબર 2 ને કેવી રીતે સુધારવી, પોતે સુધરેલો નથી અને એને સુધારીને હું ફાયદો તને, ખોટી મહેનત કરવાની. એટલે તમે કોઈને માઇક નહીં આપતા. છે 10 મિનિટ હવે. આ કે છે કે તમારો ગઈકાલનો અનુભવ છે. મેં કીધું ચાલું, કરનારો જુદો અને કરનારો બ્રિજ ચડે એ બોલ્યા કરે. ઓહો, પાછા આપણે જઈને આવે ને, બ્રિજ ચડીને આવ્યો, તમને એસ્કેલેટર જડ્યું નહીં? એસ્કેલેટર છે જ, એટલે એક ભોગવટો ઓછો તો બીજો આપે છે. લિફ્ટ છે તો જોડે આવું તું ને તમારે યાર. હા, લિફ્ટ આવી ગઈ, એસ્કેલેટર આવી ગયું, આ આવી ગયું. અને મારી પાસે હું અનંત શક્તિ વાળો, એક જ વાક્ય, હું અનંત શક્તિ વાળો એવો શુદ્ધાત્મા છું. છેલ્લે પાલિતાણામાં ડોલી કરેલી, હું અનંત શક્તિ વાળો ડોલી ઉચકવા વાળો શુદ્ધાત્મા છે. હા, એ તો છે ને, એ ડોલી વાળા છે ને ડોક્ટર દાદા ભગવાન કહેતા, મહાવીર ભગવાનની હાજરીમાં, તીર્થંકરની હાજરીમાં એ લોકોએ બહુ મસ્કરી, ચોરી, લોકોને બહુ ત્રાસ આપેલા. એના એ જ અત્યારે ડોલી ઉચકીને જાત્રા કરાવવી પડે છે. આ કઈ એમને એમ કઈ નથી, બધું ગપ્પે ગપ. દાદા કહેતા હતા એ ટાઈમનો મગધ દેશ અને અત્યારનું આ સિટી, બિહાર કો, યુપી કો, જુઓ તમે કેમ. અત્યારના 20 તીર્થંકર ત્યાંથી ગયા, અને હવે પછીના 20 તીર્થંકર કે 24 તીર્થંકર જે ગિરનાર પરથી જવાના. વિચાર કરો આ કેવી રીતે ગોઠવાયું હશે, કેવી રીતે. અત્યારથી બુકિંગ થઈ ગયું, અત્યારથી આપણે વેઇટિંગમાં નથી. લખેલું આવે રિગ્રેટ, માફ કરજો તમને ટિકિટ નહીં મળે. એ કેવી રીતે? આ તો બહુ સરસ છે એક વાત. જેમ તમે જાગૃતિથી અંદર ચોખ્ખું કરો ને, આખું જળકે. તો બધા તીર્થંકર ભગવાન કહીને ગયા છે, તીર્થંકરો કહીને ગયા છે આ છે. પણ ગુસ્સે થાય તો પણ આ છે, કોઈ સારી ક્રિયા કરે તો પણ આ છે, આનામાં સારા ગુણ છે ને બધાએ વખાણ્યા તો પણ આ છે, અને કોકને આમાંથી ના ગમ્યું, આમાંથી કોઈને સત્સંગ ના ગમ્યું, કઈ મજા આવી નહીં, તો પણ આ જ છે. વખાણે તો આ છે અને કોઈને ખરાબ લાગે તો પણ આ છે, પણ જાય છે ઉપર બેવ પગ. આમાં શું કરવાનું? આપણે તો આપણું પોતાનું પાક્કું થાય, છૂટું રહેવાનું. હું પોતે દાદા ભગવાન જેવો શુદ્ધ આત્મા છું. કેમ બોલો છો? નથી? ચાલો કીર્તન ભક્તિ 10 મિનિટ અને પછી આરતી. હા, આવતીકાલે 9 વાગે નીચે ગણપતિ દાદા પધાર્યા છે. કાલે 9 વાગે પૂજન, 10 વાગે નાસ્તો, 9 વાગે પૂજન નીચે, 10 વાગે ચા નાસ્તો અહીંયા ઉપર, હે ને? સ્ટાફ માટે ઉપર છે, આપણે ક્યાં બેઠા? મહાત્માઓને ઉપર છે, બધાને પાંચમા માળે બેઠા છે. અહીંયા ઉપર ક્યાં લઈ જાવ? પાંચમા હા, અહીંયા ને. હા, મેં તો ઉપર બીજો 5મો માળ કયો આવ્યો? આ પાંચમી માળે બેઠા. છે 7મો માળ. એટલે અહીંયા નીનાબેન સાચવીને લઈ જજો ઘરે. 10 વાગે નાસ્તો, 10:30 થી 1 વાગ્યા સુધી સત્સંગ. નાસ્તો કર્યા પછી 10:30 થી 1 વાગ્યા સુધી, અને બપોરે 2:30 થી 3:30, બરોબર? અને સાંજે 4 થી 6:30 છેલ્લું. અને બધે ગણપતિ આવી ગયા હશે. છેલ્લો દિવસ અને આ છેલ્લું આપણું સંવત્સરી કીર્તન ભક્તિ.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા
જયકારો દાદા ભગવાનના અસીમ જય 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 જયકારો દાદા ભગવાનના અસીમ જયકારો દાદા ભગવાનના અસીમ જય 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 જયકારો દાદા
અસીમ જય જયકાર હો દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર હો જય સચ્ચિદાનંદ.